हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों का તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર। કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો। સરસ મજાની સવાર પડી જશે ગાઈસ। અને અત્યારે તો ગાઈસ ઓફિસ જવા માટે હું તૈયાર થઈ ગયો છું ગાઈસ। તો ચાલો ગાઈસ એકવાર બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। પહેલાં માતાજીના દર્શન કરી લઈએ। જય મા ચેહર મામાડી ગાઈસ। એ તો સવારમાં કચરો વારે। ગુડ મોર્નિંગ છે। गुड मॉर्निंग, जय माता दी। जय माताजी गाइस। उड़ी आई जी जिनल बाजू सोन पर जिनल गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता दी। जिनल तो सवाल वेले वेले नौकरी चालू गाइस। मम्मी आता तो काम में लागी जी है दर्शन पानी वाणी पाए। गुड मॉर्निंग मम्मी। गुड मॉर्निंग, जय माता दी। जय माता दी। तमनु बीमार पड़ी थी, तबियत हारी है ना वो गाइस। मम्मी रात बीमार पड़ी थी, आता थोड़ी तबियत हारी थी। रात तो खाते अगर ऊँघी जाती मम्मी खा रहे तो गाइस। अंशु तो सवार सवार में ब्रश करते तो अंशु ब्रश कर दी तू। हाँ सरस ले आओ। गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। हाँ हाँ नचे उधर हुआ पप्पा गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। जय माता जी गाइस। रोहित तो बस सवार सवार में उठीने चा पे भेजे। रोहित गुड मॉर्निंग। हाँ गाइस रोहित तो गुड मॉर्निंग नहीं बोलती। तो गाइस मनी साहेब ब्रश ब्रश कहीं नवरी थी जी सामान को तैयार करा मारो। गुड मॉर्निंग मनी। गुड मॉर्निंग, जय माता दी। जय माता जी गाइस। यस तो आ बाजू ઊંઘી રહ્યો હ હજી તો ચલો ગાइस એકવાર બધાને ગુડ મોર્નિંગ કહી દીધું છે ને હવે મળીએ આપણે સાંજે। આવો હું જાઉં છું ઓફિસે। થોડું આ વહેલું જવું પડશે આજ તો કામ માટે। બ્લોગમાં બને રહેજો ગાइस। तो गाइस 9 वागे हैं हजी तो मम्मी ने चेतव गया नहीं। मैं बीमार पड़ी हाजी थी जी। गोलियों खाती थी कर तो गाइस गोलियों लाई दी दवा और चेतव जान तैयार करा है। અને આ સાઈડ તો અંશુ ને ખાવા બેઠા ભાઈ ચા ને ખીચડી આ ટીવી જોતા જોતા ખાય હ। તો ચા નો નાસ્તામાં બનાવી છે તો ગાઈસ હવે તો તપેલો ભરી ભરી ખીચડા જ બનાવવા રે। મીતા મેં ગ્રીલ નાખી દી જોઈ દી એ ગ્રીલ નાખી દી કે આરસુ ભાઈ રૂ કરે કહેવાય જે હોજી ખીચડી બનાવવાની રે तो गाइस पप्पा तो जाए है ऑफिस साइड અને કાલ બળિયાદેવનું મંદિરને પેલું મુહૂર્ત કર્યું ને તો એની બી મીટિંગ છે તો એ જવાના હોય। આ સાઈડ છે તા શું લઈને આવી છે? શાકભાજી લઈને આવી? મેરો બટાકા દેતો ગાડી જઈને અજવાળું જેવું આવ્યું ને એકદમ કે અજવાળું આવી ગયું અંધારું લાગતું રાતે બેઠા એવું લાગતું હતું। તો ગાઈસ આ કરતો છે તા શાકભાજી લાવી તુવેરો રીંગણ ફુલાવર બટાકા। તમારે કોઈ કરવું ખાવું પીવું ભાઈ? हाँ તો ખાઈ લીધું। हाँ भाई सीसरी नाश्तो कर बैठा गाइस आई हर सवार में नाश्तो था हवा उठी है 10 वागे चान खिचड़ी ए कूदो कूदो ना चढ़ा तो गाइस टेम्पो आई गया कचरा ले ए गाड़ी वाला है कचरा निकालो भाई तो ये भी आई जा बेजा। तो गाइस आज तो पाहो भेड़सी नो भैंसो लઈને નીકળ્યો હું ખેતરમાં। तो चलो हमारी भैंसो भागा देखो आए अपनी इच्छा आज तो गाइस चर જ કરી છે અને પેલી पे ભાગા મોટી હોય આગળ જાય। તો ગાइस હા અમે પારો દેખાય ને ત્યાં સુધી હતું વાટવાનું तो आ खेतर तो पता दीधु हवा गेड़ा एमने हाँ गेड़ा चौकन नहीं वाटवा ओबावाड़ा तो गाइस हवा ओबावाड़ा में वाटवा जी हाँ मम्मी ने कालना तो आज तो पति गयो અને હું આવ્યો ભેંસો લઈને ભેંસો એ નાળિયામાં આવા પાછળ જતો ને વખરા નેચે ના નહીં જાય। તો ગાઈસ ગેડો બી હમું આવી ગયો અમારા ભેંસો લેવા કે એના મને કાની લાવી નહીં હક જ્યાં જતી છે તો ગાઈસ મારે તો ભેંસો બીવા હું મોટો લાગુ ને એટલે અને ભેંસો જોઈ કદાચ જતો હોય નહીં ખાસ ચાર નાખવા નહીં કદાચ પાણી પાવા નહીં આ બધું ગામ ગેડા એમનું હ ગેડા મમ્મીને જીનલ થઈ જનું તેમના નહીં પીતી પણ મારે તો બીવા
તો વખરા જતી રહે અંદર. તો ગાઈસ ખેતરમાં આવી ગયા હા. મમ્મી હવે બેહો વાધા હતા અહીંયા. તો બાબાવાળા ખેતરમાં આવી ગયા ને અહીંયા મારા બાઈ વાઢા હા. ચતુરમાં એ વાઢવા માંડ્યા હા. ચતુર આદા મેં વાઢી કાલના વાટા થોડું દાવ સમજા ધીમે રહીને બધું કાકા સાહેબ જીનલના સાવન બી બધા પેલી બેહો આ બેહો બહુ હેરાન કરે સાથે. તો કઈ મુરાડા બહુ હતા ને બેહને ત્યાં ગયરી બે તો મુરાડા હોડી કાઢી નાખી. આ લેબરી બોલ લેબરી મુરાડું જલ્દી ના નીકળે. પાછી કાઢ પાછી જીનલ પૂરા ખાયા બપરો આગી જાય હટ હટ વગા છે એને ગયરી ને બધી કર. હા તો ગાઈ શકો તો ગેડો મમ્મી ને જીનલ વળગ્યા હવે વાટવા. તો હા મેં બોર્ડર દેખે ને ઝારવા ત્યાં સુધી વાટવાનું હા. અને આખો રારીએ ઝારવું ખૂનાવાળું સીધરી તો સુધી આપણો હા. તો બધું વાટવાનું હા. સાચી બે ગાઈસ અમારે એક બી બીજું ખેતર બી આ સાઈડ છે મંદિરના પાછળના એના પાછળ હા. પાછળના ખેતર નહીં એના બીજા નંબરનું ખેતર એ જો એ બી ઝારવાઈ હા ટાઈપની ઓના 10 વીઘા જેવી. તો એ જોવા જવાનું લે જોતા એ આજ તો ઊભું જ મશીન માં દે એમાં મશીન જ મારું મારે તો કોમ જ નહીં સર. હા ગાઈ મામીને કોમ નહીં મશીન માં દી. કાલનો તાવ આવી ગયો હું તો કશું કરીને ભૂલ્યા પાછા વાડે. તો ગાઈ ભેડા કહેતો હતો પણ મમ્મી કે ભીંડી હતા અહીંયા ઉગી આર્ય ગાઈસ ખવાય નહીં હો. મમ્મી કે દવાના કોમમાં યુઝ થાય. તો ગાઈસ મમ્મીના હું બી આવી ગયા બીજા ખેતરમાં. તો જુઓ અહીં તો જંગલ જેવું છે ઊભું છે ને પડી નહીં ભૂંડે નહીં આવ્યા તો નહીં પડી હોય તો એ મશીન મારી દેવું મમ વાગી જાય ના વાગી જાય વાગી તો જાય તો રાતા સુધી જવું હા એ સેટા જઈએ લેબડા સુધી તું પારતી નહીં પાય તો ગાય આ સામે વાઢ ને ત્યાં સુધી બી વાટવાનું છાપરું જ છે. તો ગાઈસ પપ્પા તો ખાવા બેસી ગયા. હું ઘરે આવી ગયો તો ગાઈસ ત્યાં હા જોઈને હા હા જશો કરી નાખીએ. કા ગાઈસ આખો શ્વેતા ડુંગળી કાપી લાવજે પપ્પા ઓલે. તો ગાઈસ આખો તો બાજુના રોટલા કરાય હા. શ્વેતા એક ડુંગળી. તો ગાઈસ બીજું એક ખેતર મેં જોઈને આવ્યા ને અમે ત્યાં મશીન વાગે એવું અડધામ તો ત્યાં મશીન મારી દઉં તો મમ્મીને એટલો આરામ. તો મમ્મી એમને બી આરામ ના અમે બી જલ્દી નવરા પડીએ કેમ કે દેવ દિવાળી આવવા પછી એની તૈયારીઓ કરવાની ગાઈસ. તો ઘરે તો જમવાનું બળી ગયું છે તો મને બી ભૂખ લાગી થોડું ખાઈ લઈએ. નાસ્તો કરે તો એટલે વહેલી ભૂખ નહીં લાગતી બાકી લાગી જાય. તો ગાઈસ અડધે ખાવા બેઠ્યો હું ગયા ખાવાનું અને શું કરવા જતી તાપ અને શું કરો કચરા પોતું ખાવું નહીં 1 વાગે. તો ગાઈસ શેતાના શહેર બેના આજે વારો નેકરા ઘેર મની થાય નહીં તો મની જાય મની જાય બેહના અમ નહીં રાવણા જઈએ ને. તો કાંઈ અમારા બાપાના ત્યાં કાકાને ત્યાં કોઈ એમના ફઈ એક્સપાયર થઈ ગયા ને ત્યાં જ્યાં બધા તો મનીષાને ત્યાં મોકલી. તો શેતાન મનીષા આ ચેહર બેનો વારો ઘરે વારો આવ્યો હોય બધું કચરા પોતું કરવાનું. તો ભાઈ ખાવાનું થાય એટલે મને વઘારો ભાઈ કચરા સાફ થઈ જતું. તો ગાઈસ રસોડામાં તો ચેહર મમ્મીનું ટિફિન બધા હું તો ભૂલી જ ગયો તો કે મમ્મીને ટિફિન આવવા જવાનું હા 1 વાગે બહુ મોડું કર્યું છે બહુ મોડું કર્યું. કે મોડો ખાય આપણે મોડો ખાવો જ થાય આપણે ટિફિન આવી લે ને વહેલા. હા કે શેતા તો હવે ટિફિન આપવા જાય તો હું ખાય છે ને આપણો હા. તો ગાઈસ રોહિન તો તાવ આવી ગયો હા દવા પીવી લાવો એ નહીં આપણે ટિફિન આપવા જઈએ તો ખાઈશું જમવા જે લાગે. પાણી આવ્યું તો પીજે આખી બહેની લીધું હ. તો ગાઈસ શેતા તો જા પાણી પીવા હે છે ગાઈસ તો ભાત તૈયાર કરી લીધું હોય ને આજ તો કે શેતા કે મારે આવું છે. તો ચલો મમ્મી એમને ટિફિન હાલતા જઈએ અને હવા 1 વાગે છે હવે એમનું એમ કેવું હ કે ખીચડી લઈને જાય ને એટલે વહેલી ભૂખ નહીં લાગતી. તો ચલો થોડું મોડું થઈ ગયું છે આ મારે હજુ ખાવાનું જ છે આવીને ખાશું. શેતા જલ્દી કર તો 1:30 વાગ્યો
તાર વાઢવાનું છે વાઢ તો ગાય દાડે જો મારો અમને જો આવીએ નહીં તો નહીં બેસી ગયો હારા તો બાબા બેસી ગયા કશું વાટતો નહીં અને પૂરું ચોય થાય કે આસ્તે આસ્તે વાઢીશું તો ગાય જઈએ તો અમારો બાબા આવી ગયા આ બધું સાફ કરી કોમ આવ્યું ખરું અમારે લે પાણી બદલાય જે આ તો ખાવા બેસીએ લાવી છે ચાચા જીવ ડબ્બો ભલા ના કઈશ આ ખીચડી બની ભલા હારી ખીચડી તો ખાલી કરી નાખ્યું અમને તો ગાય શેતા યાદ તો આવી છે ખેતરમાં ખેતર મૂકીને જતો રહો બધાવ છે પણ બધું પૂરું અમને તો ગાય જવા ખાવાનું કાઢા મમ્મી આ મેં સાબુ બાબુ બનાવી દે તમે જીનાલ નતા રહેવા કે સાબુ તો ખાવાનો મોરો હતો અને એ તો આબો હમાર તો સારું આ ચૂલો આ બનાય ને મેગી બનાય મેગી લઈને જવાનું તો ને મેગી બનાવવા તમે જીરો મેગી લઈને આવો 4 વાગે મેગી બનાવી દે હારી હા તો આ આઈડિયા આ યાદ કરાવ્યું હોય એટલે આ તો લાવીએ દે કાલ કીધું કે કાલ મેગી બનાવવાની પાણી આ ચેટલું બધું પાણી હશે તારે હરખું વાગજે પાણી વાખ્યું ને મોય અમારે મેઠું મેઠું બધું આવી ગયું સારું તાપ નહીં લાગતો સારું નહીં ભાઈ વાઢે તાપ લાગે કે ના લાગે પવન આવે સીજો આપણે બિયારણ આવ્યું તો એવું વાત ના કે ના મામી ભાઈ ચાલુ પડી જાય પેલા તો મગ બનાવવા તો મગનું તો પાણી જ પી જાય તુવેરનું પાણી છે ને રવા દેવું પડે અને તુવેરો ચડી જાય પછી જે અંદર રેડવું પડે ને એ તુવેરનું પાણી રેડવાનું જે બાપથી વખત વધ્યું હોય ને એ જ અને અત્યારે તો આપણે દોડ દે નવું ભરીને રેડે એટલે મારો સ્વાદિષ્ટ નહીં થઈ લાગે તો ગાઈ મમ્મી એમને તો ખાવાનું ચાલુ કરી દીધું હે શું કહેવાય એ તો 11-12 વાગે જતા નહીં ખાઈ લે ખાવું તમારે ને અમે તો ઘેર જઈને ખાવાનું તો કૂતરા બૂતરા આવવાના તો ગાઈસ ચલો હવે મમ્મીને તો આરામ કરે છે ખાઈ પીને મમ્મી અને અમે જઈએ ઘરે 2 વાગી ગયા ભૂસ્યા થયા અમે હવે ભરી દીધો બાટલો ભરી દો ને હા એ નહીં આવે બાટલો મોટો ભરી દે હા જગમાં તો શેતા લઈ લો શા માટે ભાઈ લઈ લે બધું કશું નહીં રાહ દેવાનું પછી વાજે બધું જફા થાય મારે તો 2 કલાક રહી તો પાછું આવું પડે નહીં લે ભાઈ 5 વાગે તો ભેંસો લેવા તો ગાઈસ ભેંસો તો અમે બધી હતી અમે તો ગાઈસ ખેતરમાં તો ઘરે આવતા રહ્યા હવે તો રસ્તામાં બાઇકમાં પેટ્રોલ પતી ગયું તો પેટ્રોલ પૂરાઈ આવ્યા રિઝર્વ પાડીને તો ચલો ખાવાની તૈયારીઓ કરી છે તો કાઢી હો ખીચડી શાક ખીચડી કોને બનાવી મેં બનાવી માં તો નહીં ખાવ બોલા બાજરીનો રોટલો હું તો છોડ દઈએ આપણે છાશ બાસ કાઢો છાશ નહીં લીધી ફ્રીજમાં હારે છે ને લે બાટલો પીવા જોઈએ પાણી રવા દે ને તો ચલો ગાઈસ ખાઈ લઈએ ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો ગાઈસ ચહેરા આખો ચા મૂકા હ પપ્પા એમના ઓલે અને આ સાઈડ શેતાઈ મારે ઓલી કોફી બનાવી દીધી હા કોફી નહીં એનું દૂધ ગરમ કરે એમાં ખાલી ખાઈ મારે કોફી નહીં દે હા મને તો 2 ગુંટા જ મારે તો બહુ નહીં પીવી હતી ખાલી ચા ને ભૂલવા માટે કોફી પીવું 2 ગુંટા જ અને કઈ સાથ તો પાપડ હતા તો પાપડ બી ખાઈ લઈએ લાયા હતો તો 4 વાગ્યા તો ગાઈ જવા મોન શેતા 2 જઈએ મમ્મીને મદદ કરાવવા વાઢવા ભેંસો લેતા ને વાટતા ખાતા ચલો ગાઈ ફટાફટ પી લઉં અને આશિકને દવા મંગાવી મમ્મીની તે લેવા જવું સરકાસન તો પેલા એ પતાવી દઉં ભાઈ તો ગાઈસ 4:30 વાગે અમે ખેતરમાં આવી ગયા ગેડા સ્વામી તો જોવા લાલ હાડીને ઊંઘી રહ્યા મમ્મી ચાનો ઊંઘી રહ્યો હારો જીના ચાનો ઊંઘી રહ્યો 3 વાગે ઊંઘી રહ્યો
4 વાગ્યા ઊંઘી રહ્યો તો ગાય કશું કામ કરતો નહીં કે હું કામ કરું ક્ષેત્રમાં અને આ શેતા આવી જાય ક્ષેત્ર હું લે આવી લે તો ગાય ફાઇનલી 2 દાળિયા મળી ગયા મમ્મીને એક શેતા અને એક હું તો હું એ દાંતેલી વાટવા આવ્યો શેતા તો શીખવાઈ છે શેતા તો જો વાટા છે એક પોખડી ચાલ વાટી રહી છે તારી એક પોખરી પકડાય તો એક જ વાળવાની. તો ગાય આખો ગેડો વાધા પેલી સાઈડ મમ્મી અને જીનરને ચમ આપી બિહારી તો ગાય આટલેથી આટલું વાઢ્યું મેં હવે તાપ થઈ જાય બહુ તાપ લાગે પકડ્યામાં નહીં આવતું તમે તો જો આ તો મુઠ્ઠીમાં ભજીયા આવે પકડી લેવાનું એવું પણ તમે કશું ખેંચો એટલે તો ખેંચવાનું દાંતેરું મારવાનું પછી કપાઈ જાય ને પછી ના જ લેવાનું નકા આની તો સોલ વાગી જાય ચક્કુ વાગે એવી તો ગાય જીનલ તો ઊભી થઈ દેખાય એ રાઈટ તો ગાઈસ આ તો બધા વાડા હા અને હું બેસો લઈને હવે નીકળું ઘરે જેમ કે 5:15 થઈ ગયા કલાક તો અમને બેહવાને ઘરે જતો જ થાય અંગાઈ લલીભાઈ આવ્યા મંદિરે દર્શન કરવા તો શ્વેતા એમને ભેગા થવા પણ મારા ટાઈમ નહીં આ બેહો દાળવાડી હા તો ગાઈસ લલિતભાઈ આવ્યા હતા મંદિર દર્શન કરવા તો મમ્મીને વાતો કરો બેહો જાય તો ગાઈસ હા ચલો તો ગાઈસ ચલો બેસો બી ઘરે આવી જાય મારો ફાઈન છોકરો રાહુલ હતો એ રિક્ષા લઈને આવ્યો હતો મૂકી ગયો મમ્મી એમના આ જીનલ બેન શ્વેતાબેન બેહાલ અને મમ્મી તો એક્ટિવા પર આવી જાય એ માર ખાવા તો ગાઈસ ગાંડિયા તો ઘરે મૂકી ગયા હતા તે ગાંડિયા તો ગાઈસ ગાંડિયા ઉઠી ગયો હા રોતો તો ચહેરથી આમાં બેન જોવો નહીં શ્વેતા મને એટલે રોવા આ તો રોવા તો આવા નહીં આવતું ભાઈ. હા શું આવ્યું તું ભૂત આવ્યું તું હા એટલે કોઈ નહીં. ત્યાં પકડી જાવ તું ચો પકડી ગયું તો ચલો ગાઈસ હવે નહીં તો ફ્રેશ થવું પડશે ફેરથી ના કે તમે વાટવા જતા હતી આજ તો આજે પૂર્યા નતા તે વાટવા આવ્યા તો ગાઈસ આકર તો છે હા ના શ્વેતા બનાવું થેપલા કહેવાય લે મેથિયા ના કહેવાય લે તમે મીઠા કે કરો તમે મીઠા તો ગાઈસ ગોમડાની ભાષા આવડી જઈ ખરી હો અમને મેથિયા પણ તમે સીટી નહીં હા અમને તો આવડતી હતી જ વાહ વાહ એટલે તો સિટી વાય લાયા તો મેચિંગ થાય ને તો બોલવામાં તકલીફ પડે તો વાંધો ના પણ આ તો હવે અમે થેપલા કહે ને આ મેથિયા ક્યાં હશે તો ગાઈસ મેથીના રોટલા બનાવ્યા લોટ બોટ બધે છે ખાવાનું બનાવી જાડા જાડા જ કરી બીજું કોઈ તો બનાવીએ નહીં સારું સારું યાર પનીર બને તંદૂરી રોટી દાળ ભાત એ બધું બનાવવું પડે યાર પનીર ખાવું તો ખાવું તમને તો પનીર નો આપણે ગેડો ગાય થાય જાય ગમે તો ટપકી જાય ગેડો તો ગાય છે અમે બધા તો ખેતરમાં કામ કરતા છીએ એકલી ગેરા તે નહીં જે થાય ને એ બનાવે તો ચિહારે આ તો કશું બનાવી નહીં થેપલાનો લોટ બધી દીધો હોય અને ચા બનાવશે અને મરચું વાટેલું હોય અને બપોરનું શાક પડ્યું કે બહુ તો ગાઈસ પહેલો રોટલો તો મારે ખાવાની ઈચ્છા હતી પણ પહેલો રોટલો પપ્પા લઈને આવી ગયા તો આ બીજો રોટલો ખાઈ લઉં હેડો ચાલો આવો લ્યો એમ આ જાડા કરજો તમારા પતલા બધા પતી જશે હા ભાઈ અત્યારે ખાઈ લો ના પતા પાસે તો હું પાત્રા નહીં છોડું ટેન્શન ના લે ના ચાલે આવું ચાલે યાર ઘણી ઘણી બનાવ ઘણી નહીં બનાવવાના હો તો ચા બનાવ ચાલે ચા તો પીવાના નહીં મારે ચા ભેગા તો બનાવ મજા નહીં ચોંચો એટલે ચોંચ્યો રોડ એક ચોંચી કહેવાય ગાઈસ ચોંચ્યો અમે ચોંચ્યો કહીએ બધા ચોંચ્યો આ નવ લાયા તમે એક ચોંચી બે ચોંચી ત્રણ ચોંચી એક રોટલી લો એટલે કોઈ બોલતો રહે મને ખબર નહીં અમારી પાસે એવું કે ચોંચ્યો તો ગાઈસ ગાંડે જો રખડા બૂટ પહેર્યા હતા છે કોમ વગરના ચા બૂટ પહેર્યા પછી શું ન હોય હા દેખાતો નહીં રાતે તને હા ઓ હા નાની ચંપી લો તો ગાઈસ આ કર તો મમ્મીને ખાવા બેસી ગયા છે અને આ સાઈડ તો ગગો બી દહીં ને થેપલા ખાય છે મેથીના રોટલા મેથિયા પંચોતેર એનું ડાયટિંગનો સામાન લઈ બેસી ગયા અને શ્વેતા બી આવી ગઈ છે ચેર ખાવ નહીં હેડો
ખાઈ લેડા બધા હંગાતા ખાઈએ ખાઈએ દૂધ લેવાનું. તું કરું બસ ચા પીવો. ચા જ પીવું તું તો ચા જ પી કર ઘટાડ શકાય તમારે તો મમ્મી આ સાવન અને આજો એ સ્પાઈડરમેન આવું કર્યું ચપ્પલ કાંઈ હાથમાં માર પડશે બે હાથમાં ને બે તો ગાઈ ચા ને મેથીના રોટલા તો મને હોબળ્યા પણ ચા તો પીવાનો નહીં કરીએ હું પી લો લે સીધા એકવાર તમને જે ગમે કરો. ના પીવાય બેલા કોફી પીવે ને કંટાળે હું તો સાચું કહું દૂધ તો ભાવતું જ નહીં એકલું એના તો કોરું દૂધ પી લેવું સારું ઠંડુ ગરમ કંઈ મોરસ નાખે એટલે બંધ તો ભાવતું જ નહીં મને મોરું જ ભાવ દૂધ એમ તો ચલો ગાઈશ નહીં ખાવું ચા નહીં પીવું જીનલે આવી જઈ ગાઈ તો ગાઈસ આ બધા ખાવા આવી ગયા મનીષા સાવન ચેહર ને બાકી તો પંકીસો ખાઈ રહ્યો તું ખાઈ રહી આ તો કલાક સુધી આવું જ કરે ખા ખા કરે રોટલા ખાઈ રહે તો આયો ઊભી થઈ જા ભાઈ ખાઈ રહ્યો તો બે ના રે રોટલા ઓછા કરે ખાવા ચા બેવા બતા તે આવારો લાગતા ખાઓ ને આવારવાળી. ના ખાવા ઠંડા મસ્ત લાગે ગરમ કરતા નહીં ભાઈ બટા ખાઈ લે. ચા ઉપર સાસ. મામા તો હજુ હાલ કોક તો થઈ જાય ત્રીજું દૂધ પી જાય ચાલુ તો ગાઈસ બધા જમી બમી રહ્યા હા હવે જમી બમીને સાફ સફાઈનું કામ ચાલુ હા પાવર જીઓ પંખો મેં બંધ કર્યો ચો લાઈટો ચોઈ જઈ હા ગાંડી કે પાવર જીઓ ગાઈસ પંખો બંધ કરીને કે પાવર જીઓ એટલે આ પાણી આવું ટોડ્યું હા કે ગગા સાત ટોડ્યું સાત તમે દૂધ લઈ આવ્યો તો